જય માતાજી, જય બાબારી. તો આપણે આ દશામાનો બીજો દિવસ હ અને મમ્મીને પહેલી મકા આવી. આશીબા ઊંઘી હ અને માસીને તાવ આવ્યો. તે આપણે બ્લોગ હાલ બનાવી નહોતો તે હવે બનાવીએ. જય માતાજી, જય બાબારી. તો આપણે આવી જઈએ ખેતરમાં હવે. તો કપા કમ્પ્લીટ થયા હવે ગ્રો કરવા માંડે અને મમ્મી તો કન લાકડો લે લુકડો વાળતી હતી. હું પેલી મકા આપણે પેલા ખેતરમાં જતો ગાયો લેવા. પપ્પા ઘેર ગયા ચાર નાખીને. મેં સારું રહેતું નહીં એટલે ટાઈમ રહેતું નહીં. મમ્મી શું કરે? લાકડો લે ગેસ એવું. ઓ ભુવાજી આવો આવો. કોણ આવી તું સવારે? કોણ એવું ચોથી આવ્યા હતા? વિષ્ણુપુરાથી. એક તો તમે પહેલા તો તમે જ દેખાતા. ઓર્ડર અકાય થયો ને તે હારો મારતો હતો બધા. તે આને પકડતા પકડી એનો પર વિડીયો બનાવ્યો. બરોબર. વિડીયો વાયરસ થઈ જાય કાચ. એવું. મમ્મી તને કેવું લાગે? મને તો સારું લાગે. ઓર્ડર પાછો અડકાય કેવો થયો હતો? કેવો ઓર્ડર અડકાય થયો હતો? ગુંડર મારતો હતો. હું વાત કરું. જોયા જેવી વાત નહીં. સારું ભુવાજીએ વાત કરી આપણે અનુકૂળ એટલે આપણે કાલ વાત. સો ફાઇનલી ગાઈસ આજ દશામાનો બીજો દિવસ હ. બૂન બહાર આવી હ. જય દશામાં. કેવું લાગે તને? ભૂખ લાગે? બપોરે જ ખાઈ લીધું. બપોરે ખાધું તું? શું ખાધું તું? શાક ને રોટલી ખાધું. રાતે નહીં ખાવાનું એ? માસીને તાવ આવ્યો. તો ફાઇનલી ગાઈસ મારી માસી અને ઓના મમ્મી. શું નામ તા મમ્મીનું? જેબરબેન. તો ફાઇનલી નેવું આવી ગયો આપણે. કાળી જય માતાજી. કાળી જય માતાજી. એ કે પેલી સૈયારા વાળી મારી દે. સૈયારા વાળી મને એવું કરશે ને આતે બેટી આતે દે પેલી સંગને ને ચાલ લેવાય. હા ચાલ વાડો તો બોન મોટી બોન જેની બોન ચાલ લેવાય દી. તો કાવ ચમ સુન મુન મોટી બેન બોલાવ. તાર મોટી બેન બોલાવે છે તો આબુ છે તમે આવવાનું. આ બહેની લેવા આવવાનું હજી તો લઈ જવાનું. તો પપ્પા તો કન ઉભા રહે એ ઢાળિયા. હું થઈને એવું ઢોળાઈ ગયું. ધરાઈ ગયું તો ભાઈ ઢોળ નાખીને એવું એ. જો ગાઈસ પેલા ચાલ્યા જોઈ ગાઈસ અમે ઘેર કામ કરીએ છીએ. આઈ તો જો 100 વાગતાનો એટલે ગાઈસ અમારને એવું ભરાઈ રહ્યો. ચડી જા ઉપર. ચડી જા ઉપર. લઈ લેજો પપ્પા લઈ લે પેટ દબ
એ દોડ્યું ઈ નહીં એ વીરભાઈ ઈંડા ચુપ્પા ગયા હતા ફોન કર્યો તો ઉપાડે જ નતો યાર એવું દોવાનો ટાઈમ થઈ ગયો હવે શું કેવું દાદી ઊંઘ્યો ના ચાલ લેવા સો ફાઇનલી ગાઈસ અત્યારે એવી મચ્છી આવી છે ને ત્યારે પેલો પૂછીએ આપણે મચ્છી બચ્છી એવી આવી છે મોઢા ઉપર બે હા 4 બાર આવી જઈએ 100 વાગી જાય બુની માથા હવે ભાભી કાલ તમે નતો આવ્યા વલજીભાઈ દોવાનો ટાઈમ થઈ ગયો ભાભી ઠેલો તો હા ઠેલો તો મજબૂત સરસ એમ કહી દે ગાઈસ ગમે મને એવું પપ્પા આવી ગયા હાય તમારું પર મચ્છી બે હા મચ્છી પેલી પેલી ઘૂ ઉપર બે હા એ ખોખાને આછો દેખા હા સો ફાઇનલી ગાઈસ આયરે મચ્છી બે હા જોઈ લે બતાવું તમને આ બધી મચ્છી આઈને બે જ જાય ગમે ત્યાં ગમે તેવું કેવું પલજીભાઈ બે જ જાય ને કોનો માં બે જાય એવું કેવું તો ફાઇનલી ગાઈસ મમ્મી બોલાવે કેટલા રૂપિયા લે 250 કહેતો તો 200 આલ્યા ઠેલો સારો હતો તડકાનો કશો થાય નહીં એટલે કીધું લઈ કોઈ કેવું પપ્પા માટે લાયા ગીર સોમનાથ જવાનું હતી તો હા સો ફાઇનલી ગાઈસ ભાઈ આપણે ચો જા સોમનાથ જવાનું કોક એવો સાસનગીર ઓયથી ચલા લઈ જાય ટ્રેનિંગ હા કંપની ટ્રેનિંગ કંપની લઈ જાય ભાઈ આપણને કેવું નો નેશનલ કંપની મહેસાણા અલી પેલા જતા રહ્યા સો ફાઇનલી ગાઈસ મને એવું એક પાઘડી પહેરી હે આ બંકો ફરી પાછા આયા બે જણ મારા ગાયનો ગોવાઈ પાછા સો ફાઇનલી ગાઈસ નેવું ને પેલું એ પહેરાવે આપણે આ તું બોલે ઓળાવતા ઓમાં છે ને કા એમ કે પહેરાવે ઓમાં છે રામુ પહેરાવ હા એમ ને પહેરાવ ચકા હમ હા અમે લઈ લે વિડિયો વાળો યાર થોડી માં જે દર્શન કરવા આવ્યા હતા તો મમ્મીને હવે દોવાનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મીને આવે મમ્મી દોવાય રી
તું હશે સાદું પર તો મમ્મીને બે દૂધ ભરવા જઈએ છીએ. તો કને મમ્મી આ પેડ દૂધ ભરા મમ્મી. બપોર ફૂલ દેવાની બાપ કોક પ્યાતું કરતું નહીં. આપણે મમ્મીને ડેટો બહુ ભાવ્યું તે ડેટો આવ્યો આપણને નહીં ભાવતો. જોઈ લો આ મમ્મી વાવે નવું ડેટો ગાઈઝ આપણને ભાવતો નહીં, આપણે ખાતા નહીં. સો ફાઇનલી ગાઈઝ પપ્પા ચોકથી કંકોડીને થળિયું લાઈન વાવ્યું તો તમે બતાવું. હા કંકોડી મમ્મી કાઢેલું આવ્યું લી. સોરી ગાઈઝ કંકોરો આવ્યો. જો આવવાનો ફૂલ આપણો કંકોડાનું શાક ભાવે. વાડી ફઈના ખેતર મમ્મી તમે ભાવે શાક કંકોરાનું? તું પહેલાં જાણી હતી કંકોરું ખાતી? તો ફાઇનલી ગાઈઝ આપણે દશામાનો ટાઈમ થઈ ગયો હવે તો આપણે આરતી કરવા જઈએ છીએ. બુનોને તૈયાર કરવાનું ચાલુ કર્યું હશે બરાબર. મળીએ. તૈયાર કરી દીધું હશે બા? તૈયાર કરી દીધું. જય દશામાં. તો આપણે મંજીરા વગાડા મંડ્યો હા વગાડા મંજીરા વગાડ. અરે તારી જાનુરી નીકળી દગા બાર વગાડો રે મંજીરા વગા મંજીરા આઈટા વગાડે. તો આપણે માસીને તાવ આવ્યો, દવા બવા લાવી દીધી. માસી તાવ આવ્યો આપણે માસીને તે દવા બવા લઈ લીધી. દવા લાવ્યો? માસી તારી બુનની ખબર લેવા આવ્યો? આપવું પડે બુનને ખબર લેવા દે. ના મેલજે આપણે બુન આવી જઈએ ચાલે. તઈ મસાલો લાવ. મસાલો લાવ. હું નામ આવવાનું? શુભમ. માસી કારો ચા પીવ. પપ્પા હું લાયા દાદનું લાકડું. આ દર્દી આવ્યું એક હમ એનું દાઢનું લાકડું આપવાનું, દાઢ મટી જાય. કોફી હમણાં આવતા નહીં તમે? હમણાં આવ્યા નહીં 3-4 દારો એની. કેટલા વાયા? 5 વીઘા. જય દશામાં. એટલે આજ પાત્રી કાંકુ થઈ ગઈ. કાલ હવારે વાળી જાડી હતી. એટલે પોની બતાવી રહી તો આપણે આરતીનો સમય થઈ ગયો. મને ના આવડે બાપ, હું ચોટી રહ્યો તો. જા તું પેલા જા. લેતા હા જા હા જા. ગાઈસ ફરી આવ ખાવાનું બાકી હજી. ખાઈ લે આપના તો જમી લીધું. જમી લીધું? શું ખાધું? સબ્જીમાં નું શાક ને રોટલો ને સાસ. ઓહો આ તો આવી જાય છે મિની અમારા ઘરે તો નેવભાઈ ખુશ થઈ ગયા છે. એ વિડિયો ચાલે બોલ. એવું તો ચાલે કરે મિની વિડિયો. એ નક ભરા ના કામ કરે તો મન પડે છે. આ મિનારે ગાઈસ આપણને શું કહેવાય જોજો દોરા કાઢા. હઈ રવા દે બીક લાગે જો નખુનિયા બખુનિયા ભરવા આવે. આ તો પાછા નખ ભરે તો ગાઈ સાથે
મિનારીનો કોઈ દિવસ વિશ્વાસ ના કરાય. હાથ મારો તો ભાઈને ગાઈસ આ જેના ભાઈને પેલું એ પહેર્યું બેગી પેન્ટ પહેરી હારું ને અજ્જે ચાલ બતાવી દેજો અમે અજ્જે જઈલા બેગી પેન્ટ પહેરીએ મજબૂત લાગે હો હારું. કાલ તો વિડીયો બનાવીએ એવું કેવું તો બૂન માસી ઠંડી નહીં વાતી કોબળો ઉઠકું ચકી વાહન ધોવાની સુવિધા ચાલુ માસી જેવા હાલ ચાલ ખાવા મમ્મી કાવ્યા જતા જેવા હાલ ચાલ હમ. તાબા વાયો મટ્યો કેવું દુખે તો ડોરો બોરો કરાવ તો કેમ કરાય એવું મટી જતો ઠંડી જતી એવું મારા પપ્પાને એવું જ થઈ જાય એ મોદા પણ એટલે આ પણ કોઈને કાબુ ના રહે કાઠું રહેવું પડે એ તો કેવી લાગે નેના છોકરો જેવી માસીને કોબળો ઉઠી લીધો માસીને ઠંડી આવે આ નેના છોકરાની સર ના કાલ તો માસી નજર બોધું હો હું કાલ તો નજર એ માસી મને આવડો રોટા વાળી નજર બોતતે બોતતે તા લોટાવાળી તો નવી નજર ના લાય. સો ફાઇનલી ગાઈસ આ નવી મમ્મી જેવું શીખવાડે તો આપણે જૂની જે બાપ દાદાઓ બોધતા ને એવી નજર બોધવાની માસીને કાલ તો શું કીધું માસી જે બાપ દાદા ચકા છતા ના રી આપણે પેલી બાધા આવે એ બરોબર ને જૂની થાળી વાળી માસી બરોબર આપણે માસી ખાન ભાવ તમે